એક સમયે દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને પૂછવા લાગ્યા કે હે પ્રભુ, મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, કૃપા કરીને મને માર્ગદર્શન આપો. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, હે સત્યભામા, તમારો પ્રશ્ન શું છે? કૃપા કરીને મને કહો, મને તમારા પ્રશ્ન ઉકેલવામાં આનંદ થશે. પછી સત્યભામા કહે છે કે હે પ્રભુ, તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે? દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિને શું મદદ મળે છે? તથા દીવો પ્રગટાવવાની પદ્ધતિ શું છે? અને દીવો કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ? કૃપા કરીને મને વિગતવાર જણાવો. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, આજે તમે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ઘણું મહત્વનું વિચાર્યું છે. તમે એક ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તમારા આ પ્રશ્નના જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન વાર્તા કહું, તેમાંથી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. આ વાર્તામાં હું સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાના પરિણામોનું વર્ણન કરીશ. તેથી તમે આ વાર્તા ધ્યાનથી સાંભળજો. આ કથા ધ્યાનથી સાંભળવાથી જ વ્યક્તિને 100 વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય મળે છે. શ્રી કૃષ્ણ વાર્તા કહે તે પહેલા, મિત્રો, તમે પણ શ્રી કૃષ્ણના ભક્ત છો તો આ વિડીયોને છેલ્લે સુધી સાંભળજો. સૌથી પહેલા, હે દ્વારકાધીશ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે. હે દેવી, આ પ્રાચીન કાળની વાત છે. દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની ખૂબ મોટી નદી છે. તે જ નદીના કિનારે હરિહરપુર નામનું એક અતિ સુંદર નગર વસેલું હતું. તે જ નગરમાં મનોહર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ સારા ચારિત્ર્યનો વ્યક્તિ હતો. ધાર્મિક કાર્ય કરતો અને વેદના માર્ગે ચાલતો હતો. તેણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. આ જ બ્રાહ્મણને એક પત્ની હતી, જેને તેના કાર્યોને કારણે લોકો દુષ્ટ કહેતા હતા. તેના નામ પ્રમાણે તે કામ કરતી હતી. તે હંમેશા તેના પતિનું અપમાન કરતી, તેના વિશે ખરાબ શબ્દો બોલતી, તેના પતિને કુવાક્યો કહેતી તથા તેને ભયંકર દુઃખ પહોંચાડ્યું. તેના પતિ માટે ક્યારેય ભોજન બનાવતી નહીં, ક્યારેય તેના પતિ સાથે સૂઈ નહીં અને ક્યારે તેની સાથે પ્રેમથી વર્તાવ ન કર્યો. જ્યારે પતિના મિત્રો અને પરિવારના સભ્યો ઘરમાં આવે તો તેમનું અપમાન કરીને તેમને ભગાડી દેતી અને તે પોતે પણ હિંચકતાથી પાગલ બનીને સતત અન્ય વ્યભિચારી સ્ત્રીઓ સાથે ફરતી રહે છે. તેનું મન તેના પતિને છોડીને અન્ય પુરુષો સાથે જોડાયેલું રહેતું. તેણે તેના પતિ સાથે પ્રેમથી વાત કરતી ન હતી, પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને મીઠી મીઠી વાતો કરતી. અન્ય પુરુષોને આકર્ષવા માટે તે પોશાક પહેરીને ગામમાં ફરવા જતી. કેટલીક વાર તે જંગલમાં ઝાડ નીચે ઊભી રહે છે અને સુંદર પુરુષોની રાહ જોતી. કોઈ દુષ્ટ માણસને લલસાવી અને તેની સાથે મસ્તી કરતી. પછી એક દિવસ તે દુષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી. તેનું મન વાસનાથી ભરાઈ ગયું હતું. તે કોઈ સુંદર પુરુષની રાહ જોઈ રહી હતી, પણ તે સમયે બહુ ખુશ ન હતી. તે જગ્યાએ કોઈ માણસ ન આવ્યો, તેથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેના પ્રિયની શોધમાં અહીં તહીં જોવા લાગી. તે દિવસે તેની બધી મહેનત વ્યર્થ ગઈ. તે ત્યાં ઊભી રહી અને વિચાર કરવા લાગી કે આજે કોઈ સુંદર માણસ આ બાજુ આવ્યો નથી. હવે હું મારું કામ કેવી રીતે કરીશ? આખી રાત કેવી રીતે પસાર કરીશ?
તે જોર જોરથી રડવા લાગી. તે જ જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો. તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને તે જાગી ગયો અને તે કૂદીને તેને ખાવા માટે સ્ત્રીની પાસે આવ્યો. તે ભયંકર વાઘને જોઈને સ્ત્રીને પરસેવો વળવા લાગ્યો. તે ડરથી ધ્રુજવા લાગી. સ્ત્રી કંઈ કરે તે પહેલા વાઘે તેને તેના પંજા વડે ઘાયલ કરીને તે સ્ત્રીને જમીન પર પાડી દીધી. જમીન પર પડતાની સાથે સ્ત્રીએ બૂમ પાડી અને કહ્યું, હે વાઘ, તું અહીં કેમ આવ્યો છે? મને કેમ મારી રહ્યો છે? હું અહીં મારા પ્રિયને શોધતી હતી. તું મને છોડી દે. તને શું મળશે? મને ખાઈ રહ્યો છે. આ સ્ત્રીએ કહ્યું. આ સાંભળીને ભયંકર વાઘ એક ક્ષણ માટે થંભી ગયો અને હસવા લાગ્યો. દુષ્ટ, આજે સર્જનહારે તને મારા ખોરાક તરીકે નિયુક્ત કરી છે. મારું કામ તારા જેવી પાપી સ્ત્રીઓને ખાવાનું છે. તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે. સ્ત્રી કહેવા લાગી, હે વાઘ, તું કોણ છે? સાસુ કહે, તારે વાઘ કેમ બનવું પડ્યું અને મારી જેવી સ્ત્રીઓને કેમ ખાય છે? મને બધું કહે અને પછી મારું ભોજન કરજે. પછી વાઘ બોલવા માંડે છે, હે પાપી, હું તને મારા આગલા જન્મની વાર્તા કહું છું. ચાલો હું તમને કહું કે મારે વાઘ કેમ બનવું પડ્યું. પ્રાચીન સમયમાં દક્ષિણ દેશમાં એક નદી હતી. તે નદીને કિનારે એક શહેર હતું. તે શહેરમાં હું રહેતો હતો. હું એક બ્રાહ્મણોનો પુત્ર હતો અને નદી કિનારે બેસીને યજ્ઞ વગેરે કરતો હતો. તે જન્મમાં મેં અનેક પાપીઓ માટે યજ્ઞ કર્યા હતા. તે પાપીઓના ઘરે ભોજન પણ ખાધું. પૈસાના લોભમાં મેં ઘણા પાપીઓ માટે કામ કર્યું. બ્રાહ્મણે ન લેવું જોઈએ તે વસ્તુઓનું દાન પણ લીધું અને અન્ય લોકો પાસેથી પૈસા પણ સ્વીકાર્યા. હું પૈસા લેતો પણ ક્યારેય પાછો ન આપતો. મેં આ પાપ કર્યાને ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો. મારા વાળ સફેદ થઈ ગયા. મારી આંખો સૂજી ગઈ. મારા મોઢાના બધા દાંત નીકળી ગયા. પરંતુ તેમ છતાં મેં દાન લેવાની આદત છોડી નહીં. હું પાપ પર પાપ કરતો રહ્યો. પછી એક દિવસ પૈસાના લોભને લીધે હું નદી કિનારે ગયો અને બીજા ધ્રુવ બ્રાહ્મણો સાથે મળીને અમે લોકોને છેતર્યા. ખોટા મંત્રો બોલીને અમે કોઈ પણ કર્મકાંડ કર્યા વિના દેવી દેવતાઓની પૂજા કરી. ઘણા પૈસાનું દાન સ્વીકાર્યું. પછી તે જ જગ્યાએ એક બીમાર કૂતરો આવ્યો અને મારે પગે કરડી ગયો અને હું બેભાન થઈ ગયો અને તે જ ક્ષણે મેં મારો જીવ ગુમાવ્યો. પછી તે જગ્યાએ યમના 2 દૂત દેખાયા અને મને યમલોકમાં લઈ ગયા. ત્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા કર્મનો હિસાબ જાણવા કહ્યું. ત્યારે ચિત્રગુપ્તે કહ્યું, હે યમરાજ, આ બ્રાહ્મણે ઘોર પાપ કર્યું છે. તેણે બીજાને જૂઠું બોલીને વિધિ પ્રમાણે પૂજા ન કરી અને ખોટા મંત્રોચ્ચાર કરીને પૈસા લૂંટ્યા છે. તેણે ભગવાનનું અપમાન કર્યું છે. એટલે જ આ પાપી બ્રાહ્મણ નરકમાં જવાને લાયક છે. પછી યમરાજે તેના દૂતોને આજ્ઞા આપી અને મને નરકની આગમાં ફેંકી દીધો. ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા પછી મને વાઘનું શરીર મળ્યું અને આ દુર્ગમ જંગલમાં રહેવા લાગ્યો. મારા પાછલા જન્મના પાપોને યાદ કરીને હું ક્યારેય મહાત્માઓ, ઋષિઓ, સતી સ્ત્રીઓ ખાતો નથી. હું માત્ર પાપી દુષ્કર્મો અને વ્યભિચારી સ્ત્રીઓને જ ખાઉં છું, જેથી મને પાપમાંથી મુક્તિ મળે. આ રીતે હું તે બંધન તોડું છું. તેણે તેના આગલા જન્મની વાર્તા સંભળાવી અને તે સ્ત્રીને કહેવાનું શરૂ કર્યું, હે પાપી, તારા વર્તનથી તું વેશ્યા જેવી લાગે છે. તું તારા પતિને છોડીને અન્ય પુરુષો સાથે આનંદ માણવા આ જંગલમાં આવી છે. તેથી આજે તને ચોક્કસ મારો ખોરાક બનાવીશ. આટલું કહીને તેણે તે પાપી સ્ત્રીને પોતાના તીક્ષ્ણ નખ વડે કાપીને તેના ટુકડા કરી તેને ખાધી. ત્યારબાદ તે જગ્યાએ યમના 2 દૂત પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને યમપુરી લઈ ગયા. ત્યાં યમરાજની સામે ઊભી રાખી.
પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીનો અહેવાલ સંભળાવ્યો. યમરાજને કહ્યું, હે યમરાજ, આ સ્ત્રી બહુ પાપી છે. તેણે ઘોર પાપ કર્યું છે. એણે વ્યાભિચાર કાર્યો કર્યા છે. તેણે ક્યારેય પોતાના પતિની સેવા કરી નથી. તે તેના પતિને ભૂલી જતી અને અન્ય પુરુષો સાથે ભોગ વિલાસ કરતી હતી. તેના પાપો વિશે સાંભળીને યમરાજે તે સ્ત્રીને નરકમાં અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો. તેને ઘણા વર્ષો સુધી તે તળાવમાં પકવવામાં આવી. પછી તેને બહાર કાઢવામાં આવી હતી અને ગૌરવ નામના નરકમાં ફેંકી દેવામાં આવી. આ રીતે તેને ઘણા વર્ષો સુધી જુદા જુદા નરકોમાં ધકેલી દેવામાં આવી અને ઘણા વર્ષો સુધી નરકમાં રાખવામાં આવી. ત્યાર પછી તે મહાન પાપી ફરીથી પૃથ્વી પર આવી અને ચંડાલના રૂપમાં જન્મ લીધો. ચંડાલના ઘરે જન્મ લીધા પછી તેણે ફરીથી ઘણા પાપો કરવા માંડ્યા, જે વ્યભિચાર કરવાનું શરૂ કર્યું. ઘણા પાપી પુરુષો સાથે ફરવા માંડ્યું અને પછી થોડા સમય પછી તેણે તેના પૂર્વજન્મના પાપો કરવાનું શરૂ કર્યું અને તેને કોઢનો રોગ થયો અને તેણીને ભયંકર પીડા થવા લાગી. તેણીના શરીરના અંગો બળવા લાગ્યા, તેણીને આંખો દુખવા લાગી. તેણે આ દુઃખ સહન કરીને દિવસો પસાર કરવા લાગી. પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવાના હેતુથી અંતાપુર ગઈ અને એક આશ્રમની બહાર રહેવા લાગી. તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો. અન્ય સ્ત્રીઓને તુલસીના છોડ પાસે દીવો કરતી જોઈ તે પાપી સ્ત્રીએ પણ એવું જ કર્યું. તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને ફરીથી તે જ જગ્યાએ હૃદય બેસવાથી તે રાત્રે તેનું મૃત્યુ થયું અને યમરાજના બે દૂત તેને લઈ જવા માટે ત્યાં હાજર થયા. દૂતો તેને ફંદામાં બાંધીને લઈ જવા લાગ્યા. ત્યાં તરત જ ભગવાન વિષ્ણુના બે સલાહકારો સ્થળ પર હાજર થઈ ગયા અને તે દૂતોને રોક્યા. યમના દૂતો કહેવા લાગ્યા કે યમરાજની આજ્ઞાથી અમે આ પાપી સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ, પણ તમે અમને કયા કારણોસર રોકી રહ્યા છો? આ સ્ત્રી ખૂબ જ પાપી છે. તેને નરકમાં લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે પાર્ષદ બોલ્યા, એ દૂતો, આ સ્ત્રી વિષ્ણુની ભક્ત છે. આને નરકમાં જવાને લાયક નથી. આણે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે. તેના કારણે તેના બધા પાપો નાશ પામ્યા છે. તેથી હવે તે નરકમાં જવાને લાયક નથી. નરકમાં જવાને લાયક હતી, પરંતુ એ સ્વર્ગમાં જવાને લાયક બની છે. પાર્ષદોની વાત સાંભળીને તે યમદૂતો તે સ્ત્રીને તે જ જગ્યાએ છોડીને યમલોકમાં પાછા ફર્યા. યમરાજને આખી વાર્તા સંભળાવી. પછી ભગવાન વિષ્ણુના સલાહકારોએ સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ ગયા. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, આ રીતે તુલસી પાસે દીવો પ્રગટવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. જે સ્ત્રી રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે સ્ત્રી ભાગ્યશાળી બની જાય છે. તેના પાછલા જન્મોના તમામ પાપનો નાશ થાય છે અને તેને સુખ અને સમૃદ્ધિ મળે છે. દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ તુલસી દેવાય ચ ધીમહિ વિષ્ણુપ્રિયાય ચ ધીમહિ તંત્રો વૃંદા પ્રચોદયાત. શ્રીકૃષ્ણ કહે છે કે હજારો અમૃત ગૃહોથી સ્નાન કર્યા પછી શ્રીહરિને એક તુલસીના પાન ચડાવવાથી જેટલી તૃપ્તિ મળે છે તેટલી તૃપ્તિ મનુષ્યને 10,000 ગૌદાનથી મળે છે. તેવું જ પરિણામ છે. ભારતીય સમાજ બધા પાપોથી મુક્ત થઈને શ્રીકૃષ્ણના ધામમાં જાય છે. મિત્રો, સનાતન હિન્દુ ધર્મમાં તુલસીના છોડીનું સૌથી વધુ મહત્વ છે. તેથી પ્રથમ પૂજા ભગવાન વિષ્ણુની કરવામાં આવી જોઈએ. શ્રી હરિ કહે છે કે જેમ દેવી લક્ષ્મી વૈકુંઠ ઐશ્વર્યાથી ધન્ય છે, તેવી જ રીતે વૈકુંઠને તુલસીના કારણે જ પવિત્રતાનું વરદાન મળે છે. પૃથ્વી પર જ્યાં તુલસીનો છોડ હશે તે સ્થાન પર ક્યારે કોઈ દુષ્ટતા થશે નહીં. જ્યાં તુલસીનો છોડ નહીં હોય
આવા સ્થળ પર કોઈ વસવાટ નહીં થાય. તે સૌથી પવિત્ર હશે, એટલા માટે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ. તો મિત્રો, આ રીતે ભગવાન શ્રીકૃષ્ણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.